સુરત ફોરેક્સ ટ્રેડિંગના ઇન્વેસ્ટમેન્ટના નામે યુવક સાથે 11.84 લાખની છેતરપિંડી। વરાછા યોગી ચોક યોગી દર્શન સોસાયટીમાં રહેતા અને વરાછા ગીતાંજલિ કિરણ ડાયમંડમાં હીરાનું પ્લાનિંગ કરવાની નોકરી કરતા ચિરાગ રમેશ ભીકડીયા તારીખ 7 નવેમ્બરના રોજ પોતાના મોબાઈલમાં ફેસબુક એકાઉન્ટમાં ફોરેક્સ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત ગઈ હતી અને તેના ઉપર આવેલા વોટ્સએપ નંબર પર કોલ કરી વાત કરતા અભિજીત તરીકે ઓળખાણ આપનાર ભેજાભાઈએ તેને લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી મેટા ટ્રેડર 5 નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી। ત્યારબાદ ભેજાભાઈ ટોળકીએ ઇન્વેસ્ટ કરવાના બહાને અલગ અલગ ખાતામાં રૂપિયા 12,08,250 ટ્રાન્સફર કરાવ્યા હતા, જેમાંથી રૂપિયા 23,300 પરત તેના બેંક એકાઉન્ટમાં આપ્યા બાદ બાકીના રૂપિયા 11,84,950 નહીં આપી છેતરપિંડી કરી હતી। હાલ પોલીસે યુવકની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે।